હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે દશામાનો લાસ્ટ દિવસ. આજે વિસર્જન છે અને આજે શુક્રવાર બી છે. તો જીવંતિકામાનું વ્રત છે, તો આજે અમે કરી છે વ્રત. તો તેને બી આજે પૂજા અને એવું કરશું. તો મિત્રો, આ જીવંતિકા માતાનું વ્રત એ શ્રાવણ મહિનાના શુક્રવારે કરવાનું હોય છે. આ વખતે શ્રાવણ મહિનામાં કુલ 5 શુક્રવાર આવે છે, એટલે 5માંથી કોઈ પણ એક શુક્રવાર કરી શકાય. જો સુદ પક્ષના શુક્રવાર થઈ શકે, એટલે કે પહેલા 2 શુક્રવારમાંથી જો વ્રત થાય તો સુદ પક્ષમાં એટલે કે અજવાળિયાના શુક્રવારમાં જ વ્રત કરી લેવાનું. અથવા તો કદાચ કોઈ કારણોસર એમ ન થાય તો અંધારિયાના શુક્રવાર એટલે કે બાકીના 3 શુક્રવાર હોય તેમાંથી એક શુક્રવાર પણ વ્રત કરી શકાય છે. કેમ કે સંજોગો વસાત કોઈ એવી સ્થિતિ ઊભી રહે કે કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય, સૂતક નડી ગયું હોય કે બીજા કોઈ કારણોસર શુક્રવારે બહાર ગામ પણ જવાનું થયું હોય તો વ્રત ન થઈ શકે, એટલા માટે અન્ય શુક્રવાર પણ કરી શકાય છે. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા રંગના વસ્ત્રો, પીળા રંગના ઘરેણાં તથા પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે. પીળા રંગની વસ્તુ આ વ્રતમાં અડી પણ શકાતી નથી, પરંતુ એવા કોઈ ખાસ કારણોસર અડવી પડે એમ હોય તો અડી શકાય. આ દિવસે પૂજા કરતી વખતે ખાસ કરીને લાલ રંગની સાડી પહેરવાની. લાલ રંગની સાડી ન હોય તો ડ્રેસ પણ પહેરી શકાય. અને જો આખો દિવસ શક્ય હોય તો તે લાલ રંગના વસ્ત્રો પહેરી રાખવાના. પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં, કે બની શકે તો પથારી ઉપર પણ સૂવું નહીં, નીચે જમીનમાં જ સૂવું જોઈએ. આજના દિવસે નદી ઓળંગવી નહીં, ઝાડ નીચેથી પસાર થવું જોઈએ નહીં. માની 5 દિવેટની આરતી કરવાની. આજે માતાજીને ઘઉંનો શીરો ધરાવવાનો, અને એકટાણામાં પણ તે માત્ર ઘઉંનો શીરો જ ખાવામાં આવે છે. આપ દિવસ દરમિયાન કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો, પરંતુ પીળા રંગનું ફ્રૂટ હોવું ન જોઈએ. લાલ રંગનું ફ્રૂટ લ્યો તો વધુ ઉત્તમ છે. આ દિવસે ખોટું બોલવું નહીં, નિંદા કરવી નહીં. બની શકે તેટલું મૌન રહેવાનું અને માતાજીનું ધ્યાન ધરવાનું. માતાજીના નામનું ગુણગાન ગાવાનું અને દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે માતાની વ્રત કથા શ્રવણ કરવાની. આવી રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી માં જીવંતિકા આપણા બાળકની રક્ષા કરે છે, આપણા પરિવારની રક્ષા કરે છે અને આપણા પરિવારને તથા બાળકોને લાંબુ આયુષ્ય અને સુખી સમૃદ્ધિ જીવન પ્રદાન કરે છે. તો આ રીતે જીવંતિકા માતાનું વ્રત કરાય છે. પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્યક્રમ કરીને લાલ રંગના વસ્ત્રો, લાલ રંગના આભૂષણો પહેરીને એક બાજોટ ઉપર માતાજીની પૂજા કરવાની હોય છે, કે પછી પાટલા ઉપર પણ કરી શકાય. તો તેના ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના પર ચોખાની એક ઢગલી કરવાની અને ચોખા ઉપર માતાજીની સ્થાપના કરવાની હોય છે. જો આપની પાસે ફોટો હોય તો તેની સ્થાપના કરવાની, મૂર્તિ હોય તો તેની સ્થાપના કરવાની. ફોટો કે મૂર્તિ ન હોય તો માતાજીની વ્રત કથાની જે ચોપડી આવે છે તેમાં પણ માતાજીનો ફોટો હોય છે, તો તેમાં પણ પૂજા કરી શકાય. માતાજીને કંકુનો ચાંદલો કરવાનો, ચોખા ચોંટાડવાના અને માતાજીના આશીર્વાદ લેવાના. ત્યાર પછી ઘણા લોકો આ વ્રતમાં કળશ સ્થાપના કરતા હોય છે. તો કળશ સ્થાપના માટે પણ ચોખાની એક ઢગલી કરી તેના ઉપર ત્રાંબાની લોટી રાખી તેમાં સોપારી, સિક્કો અને કંકુ ઉમેરી તેના ઉપર 5 પાન આસોપાલવના મૂકવાના અને શ્રીફળ રાખવાનું. હવે અહીંયા પ્રશ્ન થાય કે આ વ્રતમાં આપે આસોપાલવના પાન શા માટે લીધા? કળશ સ્થાપના કરવાની હોય ત્યારે આપણે આસોપાલવના કે આંબાના પાનનો ઉપયોગ કરવાનો હોય છે, અને આસોપાલવના પાન લીલા રંગના હોવાથી તેના ઉપર કંકુનો ચાંદલો કરીને જ તે કળશમાં મૂકવાના. અને શ્રીફળ ઉપર પણ કંકુ ચાંદલો કરવાનો અને કળશ ઉપર પણ કંકુ ચાંદલો કરવાનો, કે જેથી કરીને આપણે કળશની પણ પૂજા કરી. ત્યાર પછી આપણે માતાજી સમક્ષ દીવો પ્રગટાવીશું અને અગરબત્તી કરીશું. અને આપણે જ્યારે માતાજીની આ રીતે પૂજા વિધિ કરતા હોય ત્યારે માતાજીનું મનમાં ને મનમાં સ્મરણ કરવાનું. જય જીવંતિકામાં, જય જીવંતિકામાં એમ બોલતું રહેવાનું. ત્યાર પછી આપણે માતાજી માટે જે પણ કંઈ પ્રસાદ બનાવ્યો હોય તે માતાજીને અર્પણ કરવાનો. આ વ્રતમાં આમ તો ઘઉંનો શીરો જ ખવાય છે, એટલા માટે માતાજીને ઘઉંનો શીરો અર્પણ કરવાનો. તેના ઉપર ડ્રાયફ્રૂટ રાખી શકો છો, કે જે પીળા રંગનું હોવું ન જોઈએ. બાકી અન્ય કોઈ પણ ડ્રાયફ્રૂટનો પ્રસાદ પણ. આપણે હવે માતાજીની 5 દિવેટની આરતી કરીશું. તો આ રીતે એક દીવામાં 5 વાટ મૂકીને માતાજીની આરતી ગાતા ગાતા અથવા સાંભળતા સાંભળતા આરતી ઉતારવાની. જય જીવંતિકા મામા, જય
गायत्री जगदम्बा गायत्री गाऊ तव कविता ॐ जय जीवन्तिका मा ब्राह्मण खेरा बाळ रक्षा ते कीर्ति मा रक्षा ते कीर्ति आप्યું રાજ સિંહાસન આપ્યું રાજ સિંહાસન સુખ સંપત્તિ કીધી ઓમ જય જીવંતિકા માં બાળ જીવતા તે રાખ્યા માં જીવતા તે રાખ્યા લેખ વિધિના પડમાં લેખ વિધિના પડમાં બદલી તે નાખ્યા ઓમ જય જીવંતિકા માં બાળક મારા બંને માતાજી સંભાળે હા માં તું સંભાળે દેશ ને પરદેશ દેશ ને પરદેશ અંધારે અજવાળે ઓમ જય જીવંતિકા માં મારી વિનંતી કાને માં ધરજો હા કાને માં ધરજો મંગલમય સુખદાયી મંગલમય સુખદાયી મારું દુઃખ હરજો ઓમ જય જીવંતિકા માં